તારાપુરમાં સાબરમતીનું જળસ્તર વધ્યું છે। સંદેશ ન્યૂઝ અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યું। ફતેપુરાથી રીંજા રોડ પર નદીના પાણી ફરી વળ્યા છે। ખેતરોમાં પાણી ભરાતા ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે। ત્યારે આણંદના તારાપુરમાં સાબરમતીનું જળસ્તર વધી ગયેલું જોવા મળી રહ્યું છે। લોકોની હાલાકીનો પાર નથી। સંદેશ ન્યૂઝ આ અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યું હતું અને ગ્રાઉન્ડ ઝીરોના જે દ્રશ્યો છે અત્યારે અમે આપને બતાવી રહ્યા છીએ। આ એક્સક્લુઝિવ રિપોર્ટ આણંદના તારાપુરથી અમે આપને બતાવી રહ્યા છીએ। નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। સંદેશ ન્યૂઝ આપને જે દ્રશ્યો બતાવી રહ્યું છે, દ્રશ્ય જે છે તારાપુરના ફતેપુરા ચોકડીથી લઈને રીંજા રોડ પરના આ દ્રશ્યો છે કે જ્યાં ગઈકાલે રોડ હતો, પરંતુ આજે આ સાબરમતી નદીમાં જળસ્તરમાં પાણી વધવાના કારણે, સતત વધારાના કારણે તમે જોઈ શકો છો કે આ રોડની ઉપર અત્યારે પાણી ફરી વળ્યું છે। સાથે સાથે રોડની આસપાસ જે ખેતરો જે હતા કે જેની અંદર મધમસ્ત ડાંગરનો લહેરાતો પાક હતો તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। હાલાકી સત્તાવાર કોઈ જાહેરાત નથી કરી આ રસ્તો બંધ કરવાની, પરંતુ આ રસ્તાની જે પરિસ્થિતિ જે છે, પરિસ્થિતિને આધીન અત્યારે માત્ર અવરજવર કરવા માટે એક ટ્રેક્ટર, એક સાધન જે છે કે જેના થકી લોકો અહીંયા અવરજવર કરી શકે છે। નાના વાહનો બિલકુલ પોતાની સ્વેચ્છાએ અહીંયાથી કોઈ જતું નથી, કારણ કે નદીનો જે જળસ્તર જે છે એ વધી રહ્યો છે અને વધવાના કારણે હાલ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। આરીફ શેખ, સંદેશ।